ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જય મુરલીધર, જય માતાજી. મિત્રો બધા મજામાં આવીશું. અને હવે જન્માષ્ટમી નજીક આવી ગઈ એટલે કેટલાય યુવાનો ફરવા માટે, કેટલાય લોકો ફરવા માટે જતા હોય છે. ઘણા લોકો જુગાર રમતા હોય અને ઘણા ખેતીવાડીની નાની મોટી કામગીરી કરતા હોય છે. તો મિત્રો હવે જન્માષ્ટમી આવી ગઈ નજીક એટલે હવે ટૂંકમાં થોડાક દિવસો પછી ભાદરવો મહિનો આવશે અને તળ અને કૂવાની અંદર પાણી તો ભરાઈ ગયા છે, પરંતુ કાચા પાણી કહેવાય જેને. અને હજી આ 23 થી 30 તારીખનો જે વરસાદનો રાઉન્ડ આવશે, જો સારો રાઉન્ડ આવે અને સારો વરસાદ થાય તો હજી કૂવાઓ ભરાઈ જાય અને બોરમાં પૂરતું પાણી આપણે શિયાળુ પાક થઈ જાય. તો મિત્રો જો મારી પાછળ કપાસ લહેરાય છે, ખૂબ સરસ મજાનો પવન છે. હાલો આપણે તમને મકાઈ, મગ અને કપાસ બતાવું. આ આપણો કપાસ છે. અત્યારે સાપાઓ બે છે એટલે જો પવનમાં કેવો લહેરે છે. ઉકળવાનું અને ફ્લાવરિંગ ચાલુ જ છે, જોવો તમે. આ 2 મહિના અને 10 દિવસનો કપાસ થયો છે. 2 મહિના અને 10 દિવસ. તો એમાં આટલા સાપા છે અને આવી રીતે ફૂલ ઉગડવાની પ્રક્રિયા ચાલુ જ છે. ગમે એ છોડ જોઈએ અત્યારે ફાલ સરસ મજાનો લાગી ગયો છે. તો આ આપણો કપાસ છે. સામે વરસાદ વરસતો હોય એવું લાગે છે, એટલે કાળા ડીબાંગ વાદળાઓ થયા છે અને ખૂબ સરસ મજાનું નયન રમ્ય વાતાવરણ અહીં જોવા મળે છે. વરસાદ ગાજે સંભળાય છે, થોડા દૂર સુધી વરસતો હશે. એટલે જો તમને કાળા ડીબાંગ જેવા વાદળો છે અને લગભગ વરસાદ આજે આવે એવી શક્યતા પણ છે. અહીંયા નીંદવાનું કામ ચાલુ છે, એટલે સુભાષ અને મુનો નીંદે છે. આ દાંતવડી લઈને જે તમને વિડીયો દ્વારા દેખાય છે એ નીંદવાનું કામ ચાલુ છે. મુના કેટલું ખડ થયું છે? મુના ઉપર દેખ. એ ઓલો મુનો જાય છે હવે ફટાફટ. એ થોડોક શરમાઈ ગયો એટલે આમાં નીંદવા મીંડો ગાય ગા. મુના ખડ રહી જાય ને ધ્યાન રાખજે. આવી રીતે નીંદે છે. આ અમારો કપાસ છે. જો ફ્લાવરિંગ અને સરસ મજાનું પાછો વરસાદ અત્યારે સામે દેખાય જ છે. જો કેટલો મસ્ત મજાનું સુંદર દ્રશ્ય જોવા મળે છે આપણને, અને ગાજે છે એ સંભળાય છે. હાલો આપણે થોડાક હજી મકાઈ અને મગ જોઈએ. મિત્રો આ અડદ છે. અડદનો એક સાહ વાવેલો છે, કપા વચ્ચે અડદ. કપા વચ્ચે અડદનો સાહ વાવેલો છે. અને આ બાજુ મગ છે, પાછળ મકાઈ દેખાય છે. આ મગ છે. આ જે કપા વચ્ચે આપણે મગ વાવેલા છે.
મગ પાકી ગયા છે અત્યારે, જોઈએ આપણે. શીંગુ કાલે વીણી લીધી એટલે આજે ફરી પાછી પાકી ગઈ, કારણ કે એકવાર વીણી એટલે ફરીથી વીણવા જ પડે. જો પાકલ પાકલ શીંગુ દેખાય છે. મગ પાકી ગયા છે, એક વીણી વીણાઈ ગઈ છે, બીજી વીણી કાલે આવશે. તો મિત્રો મકાઈ આ આપણી મકાઈ છે, ખૂબ મોટી.